તો જય માતાજી મિત્રો, તો ફરીવાર એક રેકોર્ડિંગ આવી ગયું છે મનસુખભાઈનું. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લ્યો. તો હાલો વગર ટાઈમ ખોટી કરે તો આગળ વધી. તો આપણે નીચે મેન્શન કરેલી ચેનલ તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આ બધું વિડીયોનું ક્રેડિટ જાય મનસુખભાઈને. તો હાલો શરૂઆત કરી વિડીયોની. ઓલા પ્રકાશગીરી બાપુ કરીને ઓલા જગ્યા બનાવી છે ખબર રામાપીર બાપાની? ના, નથી ખ્યાલ. હવે ઈ તમારા નાતીલા છે દલિત સમાજ, પણ હવે અમે એનું રહોડું કરી આવ્યા અને અમને ફસાવીને કરિયાણું 20-22 હજારનું લેવડાવ્યું ને હવે ઈ એમ કે છે કે 1 રૂપિયો નથી દેવો, જ્યાં જાવું ત્યાં જાવ. એ તો શોખી વાત કહેવાય એને. હા, પણ એટલે બીજી વાર આપણે કરી નહીં ને કોઈનું. બીજી વાર કરો ન કરો, પણ આનું થઈ ગયું ને, અને તમારું થઈ ગયું. હા, એનું થઈ ગયું. અમારું તો રહી ગયું એમ ગણાય ને. અમારી મજૂરી છે બાયુની છે, રોટલી વરસ તમારી સમાજની હતી 8-9 હજાર રૂપિયા, 7-8 હજાર રૂપિયા મારા છે અને 22 હજાર કરિયાણાના છે બાપુ. અને એને શેનો પ્રોગ્રામ કર્યો હતો? ઓલી જે થંભ ઊભો કર્યો હતો રામાપીર બાપાનો, ખિલોરી અને ધરાડાનો રોડની વસાડ. હા, હવે એનું શું કરશો? હા, પણ રામાપીર એને કયા રામદેવજી? તો પછી એમાં એવું છે, એમાં રામદેવજી કોરવખા થયા છે એની માથે. હા, હવે ગમે કંઈક થયું છે, કેમ કરશું તો? કેમ કે રામોપીર આને છે ને, આનો રામોપીર રૂઠા હોય છે, દીકરા કોઈ દેતો નહીં પૈસા. મારો થંભ હા એટલે હા ઈ થંભ છે ને, બૂસ માર્યો થંભ કહેવાય. હા, એ તો બરાબર છે, પણ શું કરવું હવે? કાંઈ વાંધો નહીં, નંબર આપણે adjust કરી હાલે. નંબર આપું? આ નંબર આપો, ચાલુ રાખજો. હા. અને આપણે કઈ સમાજમાંથી બોલો? અરે હું લેવા પટેલનો દીકરો બાપુ, મનસુખભાઈ મોવિયાનો જ છું. હું તળાજા ગાંઠિયાનું કરું બાપુ. શેનું કરો? એ ગાંઠિયાનું છે મારી પાસે. અને આમાં કેટલા પૈસા લેવાના છે? મારે ટોટલ 35-36 હજાર રૂપિયા લેવાના છે ટોટલ. પછી આ 36,000 આવી જાય તો પછી આ છોકરાને કઈ ચોપડા બોપડા લઈ દેવાના કે એવું કઈ કરો? પછી આ બધું આવી જાય તો મારી વાત સાંભળો, એમાં તમારી સમાજની બાયુ છે ને એના 8 હજાર દેવાના છે, મારે 6 હજાર લેવાના, 22 હજાર કરિયાણા. હવે તમે જેમ કે એમ કરવા રાજી છો. બાપા અમારે કઈ જોતું નથી. સાંભળો, હા, આ તો ધર્માદામાં કઈ કરો. આ નકર તમે પરાઈને ધર્માદોત થઈ જ ગયો. મારી વાત સાંભળો, 2100 રૂપિયા મારા ધર્માદામાં નાખી દેજો, જાઓ મારું ભાઈ. બાપા અમારે ક્યાંય નહીં. આ તો હું તમને કહું, આ તો શું છે કે આવા રામાપીરના થંભ ઉભા કરાય નહીં. એટલે હું નહીં. તમને કરું છું ભાઈ, જે કાંઈ પ્રસંગ કોઈ પણ કરો તો હા. તમારી સેવડી હોય તો કરાય, નકર કરાય. ભાઈ મેં એને કીધું એમ જા તો હવે મને મને કે એક તું મિનિટ, હા. તમારું નામ શું કીધું? એ મારું નામ હરિભાઈ બચુભાઈ સખિયા મોવિયા. હરિભાઈ. હા, હરિભાઈ બચુભાઈ સખિયા મોવિયા. બચુભાઈ હા સખિયા. હા, મોવિયા. હરિભાઈ રસોઈયા કરો તો હાલશે. હા, જો હરિભાઈ બચુભાઈ સખિયા, ગામ મોવૈયા. હા, ગામ મોવૈયા. ઓકે, તાલુકો ગોંડલ. હા, ગોંડલ. ઓકે, જિલ્લો રાજકોટ. હા. રાજકોટ. ઓકે. હવે આપણે આ જે રામાપીરનો થંભ ઉભો કર્યો એ ક્યાં ગામનો હતો? ખિલોરી. મોટી ખિલોરી. હા, મોટી ખિલોરી. હા, મોટી ખિલોરી. અને મોટી ખિલોરી રામાપીરનો થંભ. હા. જય અલગધણી નામનો પીરો હતો. પીરનો થંભ. હા. ઓકે. અને આ થંભ ઉભો કરનાર આયોજક કોણ હતું? ઈ છે આપણે પ્રકાશગીરી કરીને છે, પ્રકાશભાઈ પરમાર છે લગભગ. એટલે કઈ સમાજના હતા? દલિત સમાજના, તમારા સમાજના હતા. પ્રકાશભાઈ. પ્રકાશગીરી કે પ્રકાશભાઈ? અત્યારે પ્રકાશગીરી અને ભગવો પેલી જો છે પ્રકાશગીરી. હા. ઓકે. પ્રકાશભાઈ માંથી ગીરી થઈ ગયા તો એ ગીરી બન્યા હોય ને, હા, એ પાછા ભાઈ બની જાય, પાછા ગીરી બને. કેમ કે એ ડુપ્લિકેટમાં બહુ લાંબુ ન હોય. સાચી વાત છે તમારી. કેમ કે આમાં તો ભી પડે તો ગીરીમાંથી દાસી બની જાય. કે આમાં તો થંભ ઉભો કરવામાં કદાચ પૈસા ઘટે તો મા બેન મી ચાલુ કરે, નથી દેવા હાલો, એ તમારે જ્યાં જવું હોય ને દેજો. કેમ કે આમાં કઈ ગીરી નક્કી નહીં. કેમ કે ગીરી બની શકો, હા, દાસ બની શકો, હા. પણ દાસી નહીં બનાય. એ ગુરુ મારા દાસી ને તેડી જાજો તમારા દેશ મારે, દેશ મારે રે રે. એમ બાપા દાસી બનવું હોય ને તો તકલીફ પડે. આ તો દાસ બન્યા
ગીરી બન્યા, બાવા બન્યા, એટલે એમાં નક્કીની ગેરંટી વગરની ગાડી ગણાય. હવે કાંઈ વાંધો નહીં, હવે આપણે પ્રકાશગીરી બાપુના નંબર મને આપશો? હા, નંબર હમણાં કાઢીને આપો બાપુ, મને આમાં કઈ મનસુખભાઈ નથી ખબર પડતી. તમે કાઢ રાખજો, જો સિસોડામાંથી હાથો નીકળી ગયો તો નીકળતો બંધ થઈ જાય. ચાલુ સિસોડો છે, જલ્દી કરો. હા, કો પ્રકાશગીરીના નંબર મનસુખભાઈ. બોલ કેમ કે હા થઈ ગયો. હવે બોલો મો નંબર હાલો. 70 695 95 ઓકે. 54 953 54 953 70 695 54 953. હવે હરિભાઈ, આપણે આ ઓડિયો રામાપીરના થંભમાં રસોડાનું બૂટ માર્યું ઈ બાબતમાં ઓડિયો વાયરલ કરવાની તમારી મંજૂરી છે ને? હા, મારી મંજૂરી છે. પૈસા નથી દેતો તો કરવાનું જોઈએ ને બાપુ. મનસુખભાઈ અમારે વ્યવહારે લેવાના હે, ના પાડી દીધી તો કરવાનું જોઈએ ને. તમારે 2 ફીટર નાખી દો તમારે. ઓકે હાલો, એટલે હવે મને તમારો ફોટો મોકલો, અને જે બાપુનો ફોટો ઈ મોકલશે નહીં, એટલે મને પ્રકાશગીરીનો ફોટો મોકલો. હવે પ્રકાશગીરીનો ફોટો પણ મને કાઢવાની આમાં નહીં સારું ફાવે. તો કોક છોકરો હોય ને ગોતી લ્યો ને, નકર રામાપીરમાં ભરોસો રાખો, કંઈક ગોતી દઈએ એકાદો. તમે એક કામ કરો, મારું ખાલી નામ લખી નાખો ને એનું નામ લખી નાખો ને મોટી ખિલોરી, અને આવી રીતે આમ કર્યું હતું ને 5-12 કર્યું હતું, અને 12-5 થંભ ઉભો છે. સાંભળો, ત્યાં કણ કોક છોકરો હોય ને, હા, તો પ્રકાશગીરીનો ફોટો હોય તો નકર એવું થાય કે ઓડિયાની અંદર ઓડિયો રેકોર્ડિંગ અને સમજવામાં બહુ ફેર પડે. તો એનો ફોટો હોય ને તો બધાય જે આ થંભમાં આવ્યા હોય એને ખબર પડે કે રામાપીરનું બૂસ મારીને થંભ ઉભો કર્યો હતો. હા, તો હાલો હું ફોટો કાઢીને કહું તમને. રામાપીરે કીધું છે કે સત્યા હોકર સતમાં માલો તો સતની આગળ નથી બીજું કાંઈ. હા, રામોપીર કે સતમાં જો હાલો તો સતની આગળ બીજું કાંઈ છે નહીં, પણ આ બૂસ માર્યું સત એમ નહીં. હવે આમાં કંકોત્રી છે મોબાઈલમાં, તો એમાં એનો ફોટો છે તો એ કાઢી શકા હે? હા, એમાં ફોટો પાડીને મોકલી દો. હાલે બેટા, હા બસ, તમે ગમે છોકરાને ગોતી લ્યો હરિભાઈ, અને અમે કોક દી રસોડું કરી દીજો. અમે બૂસ નહીં મારી ઓછા જ દે. હું મારી વાત સાંભળો, તમારે ઓલા સુમિતાબેન કઈક રોટલી કરે છે, મોવિયાના છે ની કઈક તમારા હગા થાય છે ને? હા, ઈ બેન ને ઈ બિચારી ઓલી નાની છોકરીઓ ત્યાં અમે 5મા મહિનામાં એવા તડકાના હેરાન થયા, એટલી મહેનત કરીને અમને નથી કીધું. એટલે સુમિતાબેન હું કીધું તમે હરિભાઈ તમે તે મનસુખભાઈ ને ફોન કરજો, પણ કેદું નો કરવું કરતો હતો ને આજ તમારા નંબર હાથમાં આવ્યા ને મેં એટલે આજ કરું કીધું. જો ભાઈ હરિભાઈ, બાબત એ છે કે આ થંભ ઉભા કરે પછી જાહેર જીવનના જે કાર્યક્રમ કરે ને ફંડ ફાળા લેવા હાટું કરે, એટલે આવડ્યાને દાન પુણ્યમાં પછી ઓલેને ખબર પડી જાય કે આ ગીરી બનેલો છે, એટલે કોઈ રૂપિયા ન દે પછી બૂસ મારવાનું ચાલુ કરે. તો ઈ જ થયું મનસુખભાઈ. હવે આમાં તમે હેરાન છે. હવે હું તમને કહી દઉં, આ ભજન અમે ઘણી ઠેકાણ ના પાડી છે. ભજન ક્યાં કરાય કે ભજન ઉતરેલું છે તમારામાં? બરાબર, ન્યા કરે. ભજન ઉતર્યું હોય તો ભજન કરાય. આ ભજન એના માટે કરે પબ્લિક ભેગી થાય ને ફંડ ફાળા લેવા માટે ભજન કરે. અમે ભજન કરી છે, અમારે પબ્લિક ની જરૂર જ નહીં. હા, અને તદ્દન ખોટો. હા બાપુભાઈ મનસુખભાઈ, અમારે તો સીધી કટારી લાગી જાય. આ મેરમની તો ધારી બેની મને કલેજા આમાં કટારી લાગી 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 આમ સીધી લાગી જાય બાપા. સાચી વાત છે. આ મુરદાસ ની કટારી ઈ તો કાંઈ કોઈની જરૂર ન પડે, એની મેરે મેરે કટારી લાગે. આ લાગી કટારી મૂળદાસ ને મને સુગતા કરી ન જોય, એ મને રૂડિયા કમળમાં રમી ગઈ, મારા કાળજા જે કાપી નાખ્યા કોઈ. આ કાળજ કાપી કરુણા કીધી મને, કીધી મુજ પર મેર, એ જોખો મટાડી દીધો મને, સંભળા તણો મારે થઈ ગઈ તી આનંદની. એ મૂળદાસ કે મને લીલા લે રજી, આ મેરમની તો ધારી બેની મને કલેજા માં કટારી. આ ઈ ઓલી છોકરીનો હાળ વોજો ને એટલી કટારી ઉગી. આવડા 2.5 લાખ રૂપિયા કટારીઓ ગાવાના લઈ. સાચી વાત છે. અને આમ જોવો, એક જાતનો ધંધો છે ભાઈ. આ કામ થઈ જાય ને 2100 રૂપિયા મારા તરફથી ગમે ને મજા કરો ને બાપા. એ તો મેં તમને ખાલી વાત કરી, તમે આમ કહો તમારો જીવ હાલે છે નહીં, અમારે કાંઈ જરૂર નથી. આ તો પરસ્વારથ મરું પણ માંગુ નહીં તન કે અપને કાજ, પણ પરમારથને કારણે બાપા અમે ઘાઘરા પહેરીને નાચતા ન આવે લાજ. કેમ કે પરમા અમારા માટે એકેય સ્વાર્થ નથી ભાઈ. કુદરતે ઘણું દીધું છે, એ કાંઈ જરૂર નથી. ખાલી તો આ બધું આવું હાલ્યા કરે છે. આ તો વાણીનો પ્રેમ છે ભાઈ. જગત આખી જે માને છે એ વાણી થકી, બાકી આવા મનસુખ તો હજારો પેદા થયા. હાલો ફોટો. હાલો હાલો, એ નમો નારાયણ બાપુ. નમો નારાયણ. જય અલગ જય મનસુખભાઈ.
મજામાં? મજામાં. હવે મેં કીધું આપણે ઓલો કઈક રામાપીર નો થંભ ઉભો કર્યો તો ઈ ક્યાંથી લેવા હતા? આપણે ઈ થમ પોરબંદર થી. હા, ઈ ઉભો કરવામાં પછી ઈવડા ઈ દેવા હતા. હા હા, ઈ બધું ઈ એના માણસો જ એનું થંભે એનો બધું આપણે ઉછેક આપી દીધું. એમ કેટલામાં આપ્યું તું? એને આપ્યું તું 1,40,000 થંભ ઉભો કરવાનો? હા હા માણસો એના બધાય? હા, બધું આખી ટીમ જ એની ખટારો લઈને જ આવે, એમાં ટ્રકમાં થંભ લઈને જ આવે. ઓકે. આપણે કયા મહિનામાં કર્યું તું? આપણે 5મા મહિનાની 12 તારીખે. હા, આઈ મેં આ તો પણ મેં કીધું એટલે એમાં તમારે કેવડું કાર્યક્રમ કર્યો તો? કાર્યક્રમમાં તો આપણે ઘણું કર્યું હતું. કેટલું માણસ ભેગું કર્યું તું? એટલે એમાં માણસો પબ્લિક નો થઈ બહુ. કેમ? આપણે બહુ જાહેરાત બહુ કરી હતી. હા. અને ઘણું આપણે તો ઘણું માણા કરવાની ઈચ્છા હતી. મેદાને ઘણો ખુલ્લો કર્યો હતો. મેળાવાળાને આપણે આપ્યું હતું, પણ મેળાવાળા આવી ન હોય. વરસાદ ઓલું માવઠું થયું ને, હા. એમાં 6 તારીખથી લઈને આપણે 12 તારીખ સુધીનું આયોજન હતું. એમાં 6 થી 10 સુધી તો માવઠું ચાલુ જ હતું, વરસાદ સતત. તમારે માનતા રાખી હતી કે ઓમ શોખ થી કર્યો હતો? નહીં, એ આપણે ધજા છોડી હતી. કેની ધજા છોડી હતી? રામદેવ પીર બાપાના મંડપમાંથી. હા. બોલો ને. આપણે ત્યાં મંદિર બનાવ્યું? મંદિર બનાવીએ છીએ. હવે મેં એના માટે ફોન કર્યો. ઓળખો ને તમે? અરે મનસુખભાઈ, તમને ઓળખું નહીં. તમારો નંબર હું ઘણા ટાઈમ થી ફોન કરતો તમને, તમારો ફોન ક્યારે ઉપડ્યો નહીં. મને તો આજ નવાઈ લાગી. મેં એના માટે પણ એમાં એવું છે, મારે ફોન આ તો કઈ ઉપડી જાય, કેમ કે નકર બંધ રાખવું છે. ફોન ઉપાડવા વાળી હમણાં એક છોકરી કોકને રાખવા છે, પણ હવે 8-10 હજાર પગાર લે છે. એટલે હવે આમાં શું છે કે અમારે તો બધું એમાં મફતની મજા ને સોરત હજાર. ઓ ભાગ્ય, મારે આવવું હતું તમારી પાસે એ વખતમાં પત્રિકા આપવા. હવે બાપુ વાત એવી હતી, આપણે પ્રકાશગીરી બાપુ. હવે પ્રકાશગીરી બાપુ બાબત એવી છે, હરિભાઈ બચુભાઈ સખિયા મોવૈયાના છે. હવે એને રસોડાના તમે કઈક 35,000 રૂપિયાનો ઢીકો માર્યો છે રામદેવજીમાં. એટલે એને મને ફોન કર્યો ને તમારા રેકોર્ડિંગ હોય મોકલ્યા છે, ને એને કીધું તાર થાય કલર 90 રૂપિયા. ના એવું નથી મનસુખભાઈ. હવે એમાં એવું છે, મને ખબર છે આ રેકોર્ડિંગ થતું હોય છે અને તમે વાયરલ કરતા હશો. હું તો તમારો સબસ્ક્રાઈબર છું, ફોલોવર છું, અને અવારનવાર જોવે છું. તમે કાર્યો સારા કરો છો. હવે એમાં એવું હતું કે આપણે એમાં ઢીકો મારવાની વાત નથી આવતી કે ભાઈ આપણે ઈ લોકો અરે આપણે સંબંધ સારો છે, અને એને આપણને 20,000 સાંભળો. તમારું જે રેકોર્ડિંગ મોકલ્યું ને એમાં તમે છેલ્લા રેકોર્ડિંગમાં કહે છે તાર જે થાય એ કલર 90 રૂપિયો જાય. ના, એવું તો રેકોર્ડિંગમાં તો કીધું ન હોય. અરે બાપુ, પછી સાંભળો. એમાં એવું છે મનસુખભાઈ કે એને આપણને 20,000 રૂપિયાનું કરિયાણું લઈ દીધેલું છે. એ આપણે એને નાય નથી પાડેલી, અને એને ખબર છે કે બાપુ બહુ લોસમાં ગયા છે. બરાબર, બહુ જ અતિશય બધાને ખબર જ છે. તમે આપણી સમાજમાં આસપાસમાં તમે તો હગા છો, બરાબર. એટલે એમાં એવું હતું કે ભાઈ એને આપણે કીધું હતું કે ભાઈ 5-15 થી મહિનો 2 મહિના ઝાડ હોય તો તમે વાત શરૂ કરી. ત્યાંથી હું સમજી ગયો હતો કે કેમ કોઈ કાંઈ તમારો કોન્ટેક્ટ કર્યો હોય. એમાં બાપુ અમારે મેં કીધું આપણે જોઈએ ઓળખતા હોય, પણ મેં તમારો ચહેરો નથી જોયેલો. ફોટો હોય ને તો અરે આપણે હું મોટી ખિલોરી અને પેલા પ્રકાશભાઈ દાપડા અને હવે પ્રકાશગીરી બાપુ. તમે મારી ત્યાં પ્રોગ્રામે કરી ગયા છો. આપણે માંડવો કર્યો તો તઈએ તમે આવ્યા હતા સાઉન્ડ લઈને, અને આપણે પેલો પ્રોગ્રામ તમને કિસ્મતભાઈ દ્વારા અપાયો તો હોય, પણ પછી પ્રોગ્રામ અમારે કેન્સલ થયો તો બંધ રાખ્યું હતું. કાંઈ વાંધો બાપુ. હવે આ થોડું તમારું આજે ના એ વાત સાચી છે, પણ હવે મારી એક તમને રિક્વેસ્ટ છે કે આ કોઈ વિડીયો બનાવીને તમે વાયરલ નહીં કરતા, બરાબર. કેમ કે એના પૈસા એને કીધેલું છે આપણે 100% આપણે ઘર જેવો સંબંધ છે, અને એના પૈસા આપણે દેવાના છે ને. 20,000 રૂપિયાનું એને આપણને કરિયાણું લઈ દીધું હતું. સાંભળજો, પછી આપણે તદ્દન કરિયાણું જો એને જે કાંઈ મોવી તમામ કરિયાણું સાંભળો મનસુખભાઈ, તમામ કરિયાણું આપણી પાસે વધેલું પડ્યું હતું. પછી એને કીધું કે ભાઈ તમે આ પાછું અપાવી દો, તો કોઈ દુકાન વાળો પાછું ન લે. હવે પાછું કદાચ એમાં શું છે કે અમુક લોટના કટા
કે ઈ હા. બધું ખુલી ગયું શેણાના લોટનો કટોરો ના ખુલ્લું નહોતું, બધું પેકિંગ હતું, બરાબર, બધું પેકિંગ હતું, એક વસ્તુ, બરાબર. જેટલું આપણે વાપર્યું હતું, આપણે 2-3 હજાર રૂપિયાનું, 4-5 હજાર રૂપિયાનું વાપર્યું હતું. બીજું 15 થી 16 હજાર રૂપિયાનો, 21 હજાર રૂપિયાનો માલ એને મને બાકી લઈ દીધો હતો. ઓકે 35 હજાર નું કેતા હોય ને ઢીકો મારવાની વાત કરતા હોય તો એ તદ્દન ખોટી છે. હવે બાપુ જો આ એને જે મને જે મૂવી એની બાયુ જે કેટર રાંધવા આવ્યું હતું હા ઈ બરાબર છે, વાત એના હોનાની છે. નામ લખાવ્યા છે કે હા. અને આ હરિભાઈ બચુભાઈ સખિયા ગામ હમ. મોવૈયા હાલ હમ. રહે છે ઓલી બાજુ. એટલે એમાં એવું છે, સાંભળો, કોઈ પણ વ્યક્તિ લોસમાં ગયો હોય, ઘર જેવો આજ મારે ને તમારે સંબંધ હોય, બરાબર, તમે જ મારી ત્યાં પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે જે તે વખતે મેં માંડવો કર્યો હતો માતાજીનો, ત્યારે તમે આવ્યા હતા. ભાસ્કર જયારે માંડવો હા, રામભાઈ ભાસ્કર ભેગા આવ્યા હતા. અહીંયા મેં સાઉન્ડ મારવું હતું. હા, અને હું પોતે આવ્યો હતો તમારી પાસે, આપણે 4500 રૂપિયાની વાત હતી, બરાબર. અને પછી તમે સવારે એમ કીધું કે ભાઈ મારે ગાયોનો આશ્રય મળે, મને 500 પ્રેમથી વધારે આપો, તો આપણે એ તમને આપ્યા હતા. એવું ન હોય ક્યારેક કોઈ વ્યક્તિ પાસે. મને તેદુરનું દટાણ સુધી યાદ ન રહ્યું હોય. હા, પણ મને યાદ હોય ને મનસુખભાઈ, તમે હજારો લાખો માણા ફેરવતા હોય, અમે ઓછા ફેરવતા હોય, પણ મને યાદ હોય ને એમ. કાંઈ વાંધો પછી નહીં, પણ હવે આનું શું પતાવી દો ને, કેમ કે એનું કારણ છે કે એમાં હવે સાંભળો, બીજા નંબરમાં કે એને આપણે એવું કીધું હતું કે ભાઈ તમે 5-15 દી મહિનો 2 મહિના જાળવો, ભાઈ હું તૂટ્યો છું, તમને ખબર છે, તમે ક્યાંક જાણી લેજો. એમ નહીં તો એક કામ કરો ને, એની હારે કોન્ફરન્સમાં વાત કરી લ્યો. ના, એ આપણે હવે એ કાંઈ લાંબી નથી કરવી એવી, અને એ તો પૈસા એના દેવાના જ છે ને, આજ થોડોક ટાઈમમાં દેવાના હતા. આ તમારે મારે તમે હું જે મારે સાંભળો, પછી ઈ જો આવા કૃત્યો કરે છે ને, આવા કૃત્યો, આ મારું સમાન તોડવાની વાત છે. એટલે આ તમારા પેલા ઈ બીજા એક ભાઈને લઈને ભુણાવાથી કોઈ વ્યક્તિને લઈ અને અહીંયા મને ધાક ધમકી દેવા આવ્યા હતા, બરાબર. હવે એને કદાચ મેં ફોનમાં કીધું હોય, એને રેકોર્ડિંગ કરી લીધા, રૂબરૂ આવ્યા હતા, 3 જણા લઈને અહીંયા આવ્યા હતા મને મારવા, તો મારે શું કહેવાનું એને? જો બાપુ મારે એવું ઈ 3 જણા મને મારવા આવ્યા હતા, તો મારે એને શું કહેવાનું? હાલો કયો. તમે રામાપીરનો થંભ ઉભો કર્યો. એટલે હું રામાપીરનો ભગત છું, હું સાધુ વેશમાં છું, મારે કોઈનો રૂપિયો ખોટો કરવો નથી, બરાબર. એટલે તમને કહું છું કે તમે ખાલી વાત કરી લ્યો એટલે પૂરું થઈ ગયું. હા, ચાલુ રાખો 1 મિનિટ. 97 ના, એમાં મનસુખભાઈ મારી વાત સાંભળો, એમાં ઈ કોઈ કોન્ફરન્સમાં લેવાની જરૂર નથી. તમે એને કહી દો કે વહેલા મોડું તમારું આ 5-15 દી કોઈ માણસ વહેલા મોડો થઈ શકે, કાંઈ નથી દેવાય. તમારે જે વાત કરવી તમે કરી લ્યો, વાત પતી જાય. પછી ઈ આ વસ્તુ જે તમારો ઉપયોગ કરીને લોકો કરે છે ને, આ તો એક લોકોને સમાનથી ડરાવવાની વાત છે. હું બધું સમજુ છું, હું પોતે યુટ્યુબર છું, હું બધું સમજુ છું મનસુખભાઈ, પણ આ વસ્તુ જે કરે છે ને આ લોકો, ક્યાંક ના ક્યાંક એટલે જ આ દગો ખાય છે. ના મનસુખભાઈ, તમે સમજો છો આ ફિલિંગ. કોઈ માણસ વિડીયો વાયરલ, મને એ કોઈ વાયરલ કરવાના ડરથી હું કાંઈ એવું બીજી રીતે મૂંઝાતો નથી, મારે નથી દેવા એવું નથી, બરાબર. પણ તમારે સમજવું જોઈએ થોડુંક કે ભાઈ નહીં, આ બરાબર છે, અને આ વિડીયો વાયરલ તો થવો જ ન જોઈએ. હું તમને પ્રેમથી રિક્વેસ્ટ કરું છું, બરાબર. કેમ કે આ તમે રેકોર્ડિંગ કરતા હશો તો એ રેકોર્ડિંગ કરી લેજો. હું એમ કહું છું કે આ વિડીયો વાયરલ કરતા નહીં. બાપુ એમાં એવું છે, એમ ના પાડો તો ન થાય, બાકી પ્રેમથી કયો તો ના, પ્રેમથી જ હું તમને કહું છું ને, મેં તમારી હારે ક્યાં ઉઘરે વાત કરી? નો થાવ, લાબડો તમારી આ અત્યારે જે તમે કહો છો નો થાવો, એટલે ઈ વાત વ્યાજબી નથી. કેમ કે પણ એ તો મનસુખભાઈ વ્યવહારે વાત કરું છું ને, હું તો તમારી મુલાકાતે આવ્યો તો, તમારા ગામમાં આવ્યો તો, પણ તમે એડજસ્ટ ભેગા ન થયા, મારો કોલ ઉપડ્યો નહીં. હરિભાઈ, એ મનસુખભાઈ બોલું છું. આ જો બાપુ લાઈનમાં છે, પ્રકાશગીરી બાપુ, વાત કરો. હાલો બાપુ, વાત કરો. હાલો. હા, બોલો. એ હરિભાઈ, હા, મેં તમને હાવ એવું ક્યારે કીધું કે નથી દેવા થાય કરી લ્યો એમ? હવે તો અમે 3 જણા છે, જે ઓલા કિશોરભાઈ સોમીન તમે કીધું. હા, હવે બસ ઈ લાઈન ઉપર આવો તમે. ઈ હું કામ કીધું કે તમે મને અહીંયા દાટી મારવા આવ્યા હતા 3 જણા લઈને, તમારા મોઢે બોલ્યા ને તમે? દાટી થોડા મારવા અમે આવ્યા. ના, તમે તમારા મોઢે એવું બોલ્યા કે હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, બાપુ તારે ઘેરે દેવા આવવા પડે. ઈ મનસુખભાઈ ને કેમ વાત ન કરી તમે? પછી તો તમે બોલાઈ જાય ગમે એના. નહીં, પછી ઓલો ભાઈ ઘેરે, ઓલો ભાઈજી તમારા ભેગો આવ્યો તો, એને મને એવું કીધું કે તારા જેવા બાવા તો કેટલાય ત્યાંથી જ પગે લાગવા આવવું પડે, એવું બોલ્યો તો ઓલો ભાઈ. તમે સાંભળો એમ?
હવે એ બધી વાત સાચી તમારી. ના ના ઈ વાત કેમ મનસુખભાઈ ને નો કરી તમે એમ? અને હું કાંઈ તમારા 20,000 રૂપિયામાં બંગલો નથી બાંધી લઉં એમ. અને બરાબર આપણે વાત શું થઈ હતી સાંભળો. હવે સાંભળજો, આ રેકોર્ડિંગ થાય છે કોલ મનસુખભાઈ ને. મારે હુંય કરું પણ મારે ભૂલ થઈ ગઈ, મેં ઉતાવળે ઉપાડી લીધો. હવે સાંભળજો કે ભાઈ આપણે વાત શું થઈ હતી કે ભાઈને કયો કરિયાણું પાછું લઈ લે. તમે ફોન કર્યો તો એને ના પાડી કે હું પાછું નહીં લઈ લઉં ભાઈ. પાછું તો કોઈ ન લે. 2 દિન 3 દિનનો વાયદો હોય, 15 દી પાછું ન લે. ના આપણે અઠવાડિયાનો તો પ્રોગ્રામ હતો ભલામણા. હું તમે વાત કરો. પાછું ન લે ને એમ જો પાછું લેવા આવે તો બધાય ને પાછું ભેગું થઈ. અને મનસુખભાઈ સાંભળો હવે તમે હા. કે તમારી બાજુમાં ખરેડા રહ્યું ને. હવે હાલો. ખબર હોય કાંઈ. મનસુખભાઈ હા હા તમારી બાજુમાં ખરેડા રહ્યું ને, હા ત્યાં અમરસિંહભાઈ છે, ખોડલ મંડપ સર્વિસ, ઓળખો ને? ના નથી ખ્યાલ. હા એને તપાસ કરજો. 1 લાખ રૂપિયા મારી પાસે માંગે. કેટલો? પણ એ બિચારો આવું ગેરવર્તન તો હવે કોઈ મારા પાસે ન હોય તો મહિને 2 મહિને 6 મહિને આપણે દઈ દઈએ. બરાબર? પણ એમાં આપણે નથી દેવા એવી ગણતરી નથી. મારું કહેવાનું શું છે, આ માથું દે આમાં શું છે કે આમાં રામદેવજી ભાગી જાય અને ડાલીબેન ભાગી. કેમ કે એ તો બધાય ભાગી જાય, મને ખબર પડે છે, બધાય ભાગી જાય. બરાબર? ઈ કાંઈ એવું ન હોય એમાં. ભાગી તો બધાય જાય. એનું એ કારણ તો મારે ભાગી જવું પડે ને. ભી થાય તો ગમે એ ભાગી જાય. કેમ કે આમાં શું થાય, ઓલા ઉઘરાણી વાળા ઘરે પણ આવી જાય. ભાગે કોણ મનસુખભાઈ? જેને નથી દેવા ઈ. પણ આમાં પણ સમજતા નથી. હવે તમે અટાણે તો મારે સાંભળો કે હવે અત્યારે જ છે નહીં, એટલે આવડા લોકોને તો હવે આ શું છે, આ ભાઈ કે અમારી તો મજૂરીનું મતલબ હતું, પણ હવે અમે મજૂરીમાં તૂટ્યા. પણ એ તો હવે જો આ તો ભાઈ જો મેં એક જો મારે જ કંકોત્રીમાં જે દાન આવેલું લખેલું બતાવું તમને. બરાબર? એમાં 30% ફાળો નથી આવ્યો તો મારે ઈ તમને ફોન કરાય કે ભાઈ આ ભાઈ મને ફાળો લખાવીને ન આપ્યો એમ. હા એ તો કહેવાય ને, કેમ નો કહેવાય? આજ મેં તમે 5,000 લખાવ્યો હોય, તમારે મારે કેવું છે કે મનસુખભાઈ લખાવીને પણ ન દીધા, બૂસ માર્યું. કેમ કે તો બીજા મારે કંકોત્રીમાં બધે મોટા હું કામ બનાવવા છે, ફલાણા ભાઈ આમ કરી દે છે, ફલાણા સાહેબ પધારવાના છે, ઠીકડા ભાઈ પધારવાના છે, ખોટા ખોટા મોડું કામ મારવા છે. હવે ઈ બધું આપણે કર્યું હોય તો ઈ નો કરે ને. મારી જો હમણાં એક ઠેકાણે મેં એવું જોયું, માયક પકડી અને બધા બોલતા હતા ફલાણા ભાઈ 11,000 દે, પણ હરામ જો 1 રૂપિયો દીધો હોય. હા તો એવું જ થયું છે આપણે. એટલે જ તમને કહું પેલા લઈ લેવાય. આમાં રામાપીરમાં નીકળ્યો ભરોસો ન રખાય, રોકડ રકમ અને હાજર દાગીના રખાય. કેમ કે આ બધા લોટ વાળા અને આ આવે ને એને ધર્મ ને કઈ લેવા દેવા નથી, એને કર્યા નથી મતલબ છે. હા ઈ તો બધાય ઈ તો બરાબર જ છે. ઈ તો કોઈને ધર્મ થી કોઈને લેવા દેવા નથી. જે રોટલા ખડવા કેટર ની બાયુ આવી એના તો 400 રૂપિયા રોજ દ્યો, એનાથી મતલબ છે. એને રામાપીને કઈ લેવા દેવા નથી. પણ ઈ ક્યાં આપણે નથી દેવાના. આ તો આ વસ્તુ એવી છે જેને ધર્મ થી જેવી વાતું કરે ને લેવા દેવાના, એવા લોકોને મેં કઈક જગ્યાએ પગે પડતા જોયા છે. એવું કઈ નથી. અમે છે ને આપણે ચોકી ઉજળા વિપુલગીરી ને ન્યા કણે પ્રોગ્રામ હતો ને, તો મારું સાઉન્ડ જેટલા જગ્યાએ મેં લખાવ્યું હતું ભાઈ મનસુખ ગોવિંદ સાઉન્ડ ના દાતા છે ત્યાં મફતમાં ગયો છું. પૂછી લેવું ગમે ત્યાં. હા હવે મારી વાત સાંભળો. અને આપણી સમાજનો કોઈ કાર્યક્રમ હોય, ત્યાં કોઈ ધાર્મિક જગ્યા હોય, ધાર્મિક સ્થળ હોય, રામાપીરના પાઠ હોય ને એવું ક્યાંય હોય તો મનસુખ ગોવિંદ મફત સાઉન્ડ ગઈ. હા ઈ મેં સાંભળ્યું હતું ભાઈ, હું આવવાનો હતો તમારી પાસે. કેમ કે અમારે ઈ અમને કુદરતે દીધું છે, એટલે બાકી અમારે ટિકિટ ભાડાના કઈ ડીઝલ ના ન હોય, સાઉન્ડ લઈને જેમ આવું. હા ઈ તો એમને થોડું જવાય ભાઈ. એટલે ઈ જે જેની આસ્થા, પણ ઓલા ગરીબ માણસો ને બિચારાને ટીકો ધૂંભો થાય. એટલે હવે તમે આ એકાબીજા પૂરું કરી દો. હરિભાઈ હવે તમે એકાબીજા વાત કરી લ્યો, પૂરું થઈ ગયું. હા બોલો. હું હવે આ કરિયાણાનું તો કંઈક કરી દ્યો મને એમ કહું. એ પણ તે દી તમને કીધું તું, પહેલેથી જ કહેતો હોઉં છું ગરીભાઈ થોડાક ટાઈમ જાળવો, ક્યાંકથી હાથમાં આવશે એટલે પેલો વારો તમારો આવશે મારી પાસે. એટલે ઓમ પેલો વારો લેવો ઓમ. અને એને પૂછો એને ને અમારે સંબંધ કેવો છે. પણ આવું કરે છે ને મનસુખભાઈ, તમે તમારા મનથી નક્કી કરો. કેમ નહીં, આ વારો લેવો એટલે ઓમ બળિયો લઈને કે ઓમ દેવા પૈસા દેવાની વાત છે. એટલે બળિયો લઈને વારો લેવો હોય પેલા નો લઈ લીધો. મને અહીંયા બળિયો લઈને આવ્યા હતા 3 જણા થઈ. તમે વિપુલગીરી પ્રકાશગીરી ભૂલ તો કરી છો. ના હું મનસુખભાઈ આ જે પ્રસાદ લેવા આવ્યા ને તો પેલા તો આવડે ને તમે પ્રસાદ તો આપ્યો, તો પછી આવડા જે પૈસા લેવા આપ્યા ને તો આ એક જ પ્રસાદ બાકી હતો, તો થોડી થોડી દઈ દેવાની. એટલે આવડા રસોડા કરતા સાંડો ને તમે થંભ ઉભા કરતા સાંડો. તમારો સેલો થંભ ને આનું સેલું રસોડું, બે નો સેલો પ્રોગ્રામ. થંભ તો ઉભો કરતો નહીં સાંડુ, હજી 3જા વર્ષે પાછો છે આજથી. પણ હવે આવડા એ કઈ ગીધી કરશો ને આવશે નહીં હો.
હા ઈ તો ઈ કીધું ઈના ઈ આવશે જોજો. એ હા ઈના ઈ આવશે. એ આ બધું હરીભાઈ 5 દી હોય મનસુખભાઈ, નો દેવાનું હોય ને. આ બિલ પૂરું નથી થયું, અમે આમાં બીજી વાર કેમ ભરોસો કરી? જાય અમે એડવાન્સ પૈસા દઈએ તો જવાય, નકર થોડું આવા પાછું આવી રીતે ખલાવાય. તમે રામાપીર માં તો ભરોસો રાખો હરીભાઈ, થઈ જા. હા એમ. પીર બાપા માટે પણ ભરોસો હોય. મારે ઘંટી છે બાપાની, રાજીપાથી પૂછો એને, બધું કામ કમ્પ્લીટ કરી દીધું. અમે કરિયાણું પહેલા મોકલું, ચોથે દી અમે ગયા. બોલો પૂછો એને. ભાઈ એ તો મનસુખભાઈ આમાં એવું હોય. ભાઈ હરીભાઈ, જો આ રીતે અગાઉ બધું મોકલતા હોય તો હું એક થંભ ઉભો કરી નાખું, મારે ઈ એક જ બાકી છે. માય ગયું હું થાતી હોય થાય, હું એકદી થાંભલો ગમે ને. પણ આપડા બાપુએ ઉભો કર્યો ને ઈ થંભ નહીં, મારે તો કઈક 10-12 ફૂટનું લાકડું લેવીને આતે ઉભું કરી દેવું. હા ભાઈ ઈ કરાય. કેમ કે આપણાથી થંભ ઉભો થાય એમ નથી, કેમ કે અમારા આખા કુટુંબમાં કોઈની પાસે એવું થંભ ઉભો થાય એવો માણસ નથી. અમે 10-12 ફૂટનું લાકડું ઉભું કરી અને લાઈટું મારી દેવી. એ કાંઈ વાંધો નહીં, હાલો હવે એકબીજા સમજી લીજો ને પૂરું કરાવી દીજો. એ આમ જો મારી વાત સાંભળો મનસુખભાઈ. હો હવે આ નંબર તો તમારી પાસે છે ને મારો? ના હજી સેવ નથી કર્યો બાપુ, મેં લખ્યા છે હજી બધું આમાં. હા તો હવે સેવ કરી લ્યો અને હું ક્યારેક એની કોર આવે તમારી મુલાકાત લઈ. મારે એમ તો તમારું કામ હતું ખાસ થોડુંક. આવડે એનું કઈ કામ કર્યું એવું નથી કરવું ને, ક્યાંક હું ગરીબ માણસ મરી ન જાઉં. હા તમે તો ભાઈ ગરીબ માણસ છો, અમે કરોડપતિ છીએ. હવે તમારી પાસે નામ મળી ગયું ગીરીનું, આ હું મનસુખ બાપુ છું, મને ગીરી કરવો નથી ને. મનસુખ ગીરી બાપુ તો કાલથી કે હું મનસુખ ગીરી બાપુ કર્યું. તમે તો અમારે કરતા વધારે અમારા ગુરુના નજીક છો. કેના? અમારા ગુરુ. ક્યાં ગામ? મહેન્દ્રગીરી બાપુના નજીક વધારે છો અમારા કરતા તો. હા, સંતોના સાનિધ્યમાં હોય એટલે અમારે તો સદગુરુના ચરણમાં કાયમ છે દિવાળી. અમે તો સંતોના ચરણમાં, અમારે રોજ દિવાળી. તમારે તો કંઈક કદાચ કોકને આવતી છે વરમાં એકવાર, અમારે તો રોજ દિવાળી. હા એ તો બરાબર છે. હા, સદગુરુના ચરણમાં અમારે કાયમ રે દિવાળી. દિવાળી હોય કાયમ, અમારે દિવાળી જ હોય. આવું તો બધું જો હા શું ને દાસી જીવન બાપાને જેલમાં નહોતું જવું પડ્યું. પણ ઈ આવી રીતે નહોતા ગયા. આ કઈક બીજી વાત છે ને. દાસી આમ જ ગયા તા ને, એને બિચારા ગોળી લીધી હતી. હું એની ભૂલ હતી કઈ કેની? જીવન બાપાની. પણ એને ભગવાન ભરવા આવ્યો તો, તમારે ભરવા દે એમ હોય તો કરો નહીં. અખતરો ભગવાન જ આ તમે આવ્યા એ ભગવાન મારા માટે. એને તો એ કાળિયો ઠાકર છોડાવા ગયો, એ મારી બુડતી બેડી ના તારણ અમારે નહીં આવે કોક દી કોક છોડાવવા તમારે જેવો ભગવાન બની. સાંભળી આ વાલા મારી વેલી વેલી કરજો મારી વાત. મનસુખભાઈ મારી વાત હવે જો હું શું કહું કે ભાઈ જે હોય તો આપણે એનું પતાવી દેવાનું છે ને, પતાવી દે. હું દઈ દે. મારે થોડા મહેમાન બેઠા છે એટલે પછી આપણે વાત કરશું. હવે તમે એકબીજા તમારી રીતે ફોનમાં વાત કરી લ્યો. અને મારી વાત સાંભળો તમે, સદગુરુ મહારાજની. અને વાયરલ નો કરતા હો. હા વાયરલ મારો ભાઈ નો કરતા. એલા ભાઈ ઈ તમે ક્યાં કરી બાપુ? ના ના આ તમે ચડાવતા નહીં ક્યાં યુટ્યુબ માં. ઈ મારી તમને પ્રેમથી રિક્વેસ્ટ છે. પણ બાપુ આ બધાને અટણ અમે જે કઈ પર્દાફાશ અમારામાં આવ્યું ને એટલે અમે લખશું સારું અને સારી રીતે વાયરલ કરશું. એવું નહીં કરી, ખરાબ નહીં કરી. સમજ્યા? ના ના મારી તમને ઓલી નથી વાયરલ કરવાની બાપુ. એમાં કોઈ નો હાલે. ઈ તમે બરાબર છે. હા પણ એનું કારણ છે. પણ ઈ તમે કહો કે આમાં મારી નથી ફલાણી નથી, ઈ કાંઈ નો. અમારામાં તો ભાઈનો ફોન હરિભાઈનો આવ્યો, એનું જ પેલા મંજૂરી લીધી હતી કે તમે કયો તો જ વાત કરું, નકર અમારી પાસે ટાઈમ જ ન હોય. કેમ કે અમે એની લીધી ને, મારી અત્યારે વાત થઈ ગઈ મારી યારે. તમારી મંજૂરીની જરૂર જ ન હોય બાપુ. ના તમારી મંજૂરીની જ જરૂર ન હોય. હા ઈ તમને કહી દઉં. એટલે તમને કાયદાની ખબર ન હોય, તમે કદાચ મારી પાસે કાયદો હલાવવા માંગતા હો તો એ ખોટી મેટર છે. હા એટલે તમે મને એમ કહો કે ભાઈ હું મારી નથી લીધી તો તમારી મંજૂરીની મારે જરૂર ના હોય. કેમ કે તમે તમારો ફોન નંબર, તમારી બાબત એ બધી ભાઈ હરિભાઈએ કીધું છે. તો પણ તમે જે હરિભાઈ વાત કરી ને, હા ઈ વાયરલ કરી શકો. બાકી તમારું હું કરી શકું. કેમ કે તમે અત્યારે એવું કીધું, તમે અત્યારે એવું કીધું, તમે અટણ ઘર્ષણ કર્યું બાપુ, એટલે બાકી નકર ઈ પ્રેમનો મુદ્દો અલગ છે. પણ એમાં ઘર્ષણ ની ક્યાં? તમે અત્યારે જો મારું ન કરી શકો, તમે મને કાયદા બતાવો છો. ના ના તમે વાત કરો છો બરાબર, એમાં ઘર્ષણ ની ક્યાં વાત આવે? હું કીધું કે ભાઈ હરિભાઈ નું કરી શકો, બાકી મારું ન કરી શકો. કેમ ન કરી શકો? પણ એ તો હું તમને રિક્વેસ્ટ કરું છું ને. તમે એવું કીધું કે મારી ના, તમે બાપુ એવું કીધું કે મારું ન કરી, કેમ ન કરી શકો? તમારું ન કરવાનું કારણ હું હું તમને રિક્વેસ્ટ કરું છું. ઈ રિક્વેસ્ટ નથી કરી, તમે કીધું કે મારું ન કરી શકો એમ.
લે પણ એ ખોટી વાત લે તમે સમજેલ વ્યક્તિ છો તમે ઈ બધું વાત જાણો અલગ છો. છે, ઈ વાત અલગ છે, ઈ હા. મેટર અલગ છે, પણ તમે કીધું કે એને કીધું છે, મેં થોડું કીધું છે. પણ એ વાત સાચી છે તમારી. હા પણ હું કાંઈ વાંધો કહું નહીં, હાલો છું- કાંઈ વાંધો નહીં બાપુ, હાલો પછી વાત કરીએ.